નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત યોજના યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાને લઈને મોટા સમાચાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર છે। આગામી 24 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। આ પરીક્ષા માટેની હોલ ટિકિટ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। ધોરણ 10-12ના તમામ વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાની હોલ ટિકિટ પોતપોતાની શાળાઓમાંથી મેળવી શકશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં બને છે માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડતું હેલિકોપ્ટર। મુંબઈમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને સંયુક્ત પત્રકાર પરિષદમાં મોટી જાહેરાત કરી। બંનેએ ભારતમાં H-125 હેલિકોપ્ટર માટે એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કર્યું છે। આ પ્રોજેક્ટ હેઠળ ભારત અને ફ્રાન્સ સંયુક્ત રીતે એવા હેલિકોપ્ટર બનાવશે જેમાં માઉન્ટ એવરેસ્ટ જેટલી ઊંચાઈ સુધી ઉડાન ભરી શકશે। પીએમ મોદીએ કહ્યું કે હવે વેપાર ઉપરાંત સુરક્ષા, ટેકનોલોજી અને સ્પેસ સેક્ટરમાં પણ બંને દેશો સાથે કામ કરે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 10 કલાક નોકરી કરવી પડે છે। ગુજરાત વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારણા બિલ પસાર કરાયું છે। આ નવા નિયમ મુજબ દૈનિક કામના કલાકો 10 કરવામાં આવ્યા છે। સળંગ કામના કલાકો 5થી વધારીને 6 કલાક કરાયા છે, જ્યારે 3 મહિનામાં ઓવરટાઈમની મર્યાદા 125 કલાકથી વધારીને 144 કરાય છે। પૂરતી સુરક્ષા અને વાહન વ્યવહારની સુવિધા સાથે મહિલાઓ નાઇટ શિફ્ટ કરી શકશે। આ નવો કાયદો 20 કર્મચારીઓ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી સંસ્થાને જ લાગુ પડે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત ફ્રાન્સ ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મજબૂત તાકાત। પીએમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત ફ્રાન્સ ભાગીદારી વૈશ્વિક સ્થિરતા માટે મજબૂત તાકાત બની રહી છે। બંને દેશો હવે મહત્વપૂર્ણ ખનિજો, બાયોટેકનોલોજી અને અદ્યતન સામગ્રી ક્ષેત્રે સહયોગ વધારી રહ્યા છે। આરોગ્ય ક્ષેત્રમાં ભારત ફ્રાન્સ સેન્ટર ફોર AI ડિજિટલ સાયન્સ ટેકનોલોજી જોઈન્ટ સેન્ટર અને એવિએશન સ્કિલ ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રીય ગઠબંધન કેન્દ્રની સ્થાપના થઈ રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સુરતની 320 આંગણવાડી બનાવાશે સ્માર્ટ। સુરત મહાનગરપાલિકા દ્વારા આંગણવાડીઓના આધુનિકીકરણમાં મોટી પ્રગતિ થઈ રહી છે। અત્યાર સુધીમાં 150થી વધુ આંગણવાડીઓને તમામ સુવિધાઓ સાથે સુધારી દેવામાં આવશે। આ ઉપરાંત 320 જેટલી આંગણવાડીઓમાં હાલ નવીનીકરણની કામગીરી ઝડપથી ચાલી રહી છે। આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ પ્રારંભિક બાળક વિકાસને પ્રાથમિકતા આપીને બાળકને ખાનગી શાળાઓમાં જેવું જ શ્રેષ્ઠ, સ્વસ્થ અને આધુનિક વાતાવરણ પૂરું પાડવાનો છે।